બે જ છોડ છે ને મસ્ત 15 જેટલી શીંગો આવી ગઈ છે. મુશ્કેલીઓ થોડા સમય માટે રહેશે પણ સફળતા તો આખી જિંદગી રહેશે. તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો ઘઉંના લોટનો શીરો. આ બાજુ શ્રીના જો હારો હાર પ્લેટફોર્મ પર મને હલાવાઈ દેતી નથી. તું ઘડીક વાર રહી જા, અહીંયા ઊભી રહી જા. પછી આ મસાલાને છે ને આ જે મરચા છે ને એને સાઈડમાં છે ને કાપા પાડી દીધા છે. તો તેને છે ને એ કાપા પાડેલા હોય તો તેની અંદર ભરીને આપણે અને છે ને અહીંયા હું તમને એક સર્કલ બતાવું છું. તો આ સર્કલ છે ને કયું સર્કલ કહેવાય છે તે મને છે ને કોમેન્ટમાં જણાવવાનું છે કે આ હેલો એવરીવન, દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છે બધાને? સારું છે ને? તો અત્યારે અમને પણ દરેકને સારું છે. અને હું અને શ્રીના બંને ઉપરના ટેરેસ પર આવી ગયા છીએ. પણ આવીને ઈ શ્રીનાનું પહેલું જ કામ કોયલવેલ પાસે જવાનું ને એમાં જેટલા ફૂલ હોય તેટલા તોડી લેવાના. આમ જો એના હાથમાં શું છે બતાય. અરે મારી કુકડી બતાય તો આગળ એના હાથ છે ને એ પણ ફૂલથી, બે હાથથી ફૂલથી ચોળીને હાથને પણ ફૂલ જેવા કલરનો કરી દેશે. દરરોજ અમારે એનું આ કામ શું છે? શું છે તમને તો ખ્યાલ જ છે. ઉપરના ટેરેસની અંદર અમારા નાના બગીચાની અંદર ઘણા બધા વૃક્ષ છોડ નીકળી ગયા છે. અને આ બાજુ છે ને ભીંડાની 2 શીંગ હતી ને તેની અંદર પણ મસ્ત મજાની ભીંડાની શીંગો આવી ગઈ છે. તમે અહીં જુઓ, 1 2 અહીંયા 3, અહીંયા ઝીણી આવે છે 4, એની બાજુમાં 5, અહીંયા 6 7 8 9 10 11 12 13 14, ઘણી બધી શીંગો આવે છે 15. મસ્ત 2 જ છોડ છે, મસ્ત 15 જેટલી શીંગો આવી ગઈ છે. 2 એમાં મોટી થઈ ગઈ છે, બાકીની નાની નાની છે. એમાંય તો જો અમે ઉપર નાના છોકરાઓને ચડાવીને એટલે ના રેવા દે દીકરા. અને આ બાજુ અમારા બાજુના ટેરેસ પર છે ને બહુ મસ્ત અમારો બગીચો તો શું કાંઈ ન કહેવાય, એટલો સરસ અહીંયા બગીચો હોય છે. પણ અત્યારે એ લોકોએ પણ બધા જ કુંડામાંથી બધું જ કાઢી નાખ્યું છે. વાવ્યું છે પણ હજી નાનું થયું છે. નહીં તો એટલા મોટા ત્યાં તો છોડ હોય ને એમ થાય કે ઓહો આ લોકોનું ધાબુ. હવે હું તમને કહું છું આજનો સુવિચાર છે કે મુશ્કેલીઓ થોડા સમય માટે રહેશે પણ સફળતા તો આખી જિંદગી રહેશે. આપણા જીવનમાં સુખ અને દુઃખ એ એક સિક્કાની 2 બાજુઓ છે. સતત સુખ પણ રહેતું નથી અને સતત દુઃખ પણ રહેતું નથી. સુખ પછી દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે. આ ચક્ર સતત ચાલ્યા જ કરે છે. એટલે કે કોઈ પણ જો મુશ્કેલી આવે ને તો એ પણ થોડાક સમય માટે જ હોય છે. આપણે તેની અંદર ક્યારેય આપણે ગભરાવું નહીં અને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો ઉપાય આપણે જાતે જ શોધવો જોઈએ. અને આ બાજુ એ શ્રીના રે ભગવાન અમારા ઉપરના બગીચામાં આવે ને તો રીંગણીમાંથી પાન તોડી નાખ્યા અને પાનને તોડીને આમ જોવો સેવા નાખશો તું ઈ અને લાડુ 2 આમ જોવો. ત્યાર આગળના વ્લોગની અંદર લાડુ એ છે ને મસ્ત મજાનો નાનું રીંગણ તોડી નાખ્યું હતું ને એ બધી વસ્તુ આમ જોવો તોડીને છે ને આ ગોળામાં ભરે. હવે એનું જોઈને છે ને શ્રીના તોડી નાખે. બોલો, આ તો મેં એને હાથમાં રાખી છે, બાકી તોડી તો ઈ નાખે. ચાલો હવે છે ને મસ્ત મજાની શ્રીના છે ને ઘરે સૂતી છે અને હું છે ને આવી ગઈ છું ટ્યુશન કરાવવા માટે. તો જો અહીં હું તમને છે ને અહીંયા મસ્ત મજાનો એક એરિયા બતાવું છું અને છે ને અહીંયા હું તમને એક સર્કલ બતાવું છું. તો આ સર્કલ છે ને કયું સર્કલ કહેવાય છે તે મને છે ને કોમેન્ટમાં જણાવવાનું છે કે આ સર્કલ છે કયું સર્કલ છે. સારું, ચાલો હવે મારે છે ને અત્યારે ટ્યુશન કરાવવા માટે જવાનું છે અને વાગવા આવ્યા છે 3:03 છે ને 5 મિનિટની વાર રહી છે. તો હવે હું પહોંચી જાઉં ટ્યુશન કરાવવા માટે અને ઘરે જઈને પછી ફરી પાછા આપણે મળીશું. હવે છે ને હું ઘરે પણ આવી ગઈ છું અને જો શ્રીનાને છે ને મજા આવી ગઈ છે ને કાલે મેં છે ને લીલું નારિયેળ લઈ દીધું હતું ને તો એની શેષ ખાવાની ને એટલી મજા આવી ગઈ છે ને તમે વાત જવા દો. અને અત્યારે જો ગાઈસ હું છે ને બનાવી રહી છું અને અત્યારે જો ગાઈસ હું છે ને બનાવી રહી છું ઘઉંના લોટનો શીરો. તો એના માટે છે ને મેં મસ્ત મજાનો અત્યારે હું ઘઉંને છે ને ઘીની અંદર હું શેકી રહી છું.
તમે જોઈ શકો છો. ને બીજી બાજુ મેં છે ને પાણી ગોળનું પાણી ઉકળવા પણ મૂકી દીધું છે. તો પહેલાં તો છે ને મસ્ત મજાનો આ ઘઉંનો લોટ શેકાઈ જાય ને ત્યાર પછી જ ગોળનું પાણી નાખવું છે એટલે મસ્ત થાય, ચીકણો ન થાય શીરો. શું? અને એ બાજુ આમ જો આમને બનાવાય દેતી નથી. મમ્મી ગયા છે દૂધ લેવા, તો બેનને જરીક વારે શાંતિ નથી. ગોળ ખાવો તો ગોળ તો આપી દીધો, તોય એને નિરાશ છે નહીં. નીચે બેસી જા. જો ગઈસ આપણો છે ને તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો ઘઉંના લોટનો શીરો. આ બાજુ શ્રીના જો હારો હાર પ્લેટફોર્મ પર મને હલાવાઈ દેતી નથી. તું ઘડીક વાર રહી જા, અહીંયા ઊભી રહી જા. આપણે હાલો શીરો પેલા કમ્પ્લીટ રેડી કરી નાખીએ. ચાલો હવે છે ને મસ્ત મજાનો જુઓ દીવાબત્તી પણ કરી લીધા છે અને વૈભવમાં લક્ષ્મીના પણ જુઓ મસ્ત મજાનું પૂજન પણ કરી લીધું છે. પણ શ્રીનાને તો છે ને આમ જુઓ, એ શ્રીના અગરબત્તી પડી જાય એ કાંઈ ન અડાય, બધું અડવા જોઈએ અહીંયા. હાલો હવે આપણે પૂજા કરી નાખી છે. જો ગાઈસ તમે મજાનો શ્રી યંત્ર લઈને વૈભવમાં લક્ષ્મીની પૂજા પણ કરી નાખી છે. હાલો આપણે હવે ભગવાનને હવે દૂધ ધરવાનું બાકી છે. જો જેને દૂધ ધરવાનું બાકી છે હાલો દૂધ ધરી દઈએ. હાલો તે પ્રસાદી ખાધી? હા શ્રીનાએ પ્રસાદી ખાઈ લીધી. હા હાલ તો બાહુ કરે છે. હાલ આપણે જોવા જાય. હાલો અને હવે વાગી ગયા છે 6:45. તો હવે છે ને આપણે રસોઈની તૈયારી પણ કરી નાખીએ. તો એના માટે છે ને અહીંયા જુઓ ઓળો બનાવવાનો છે ને. તો ઓળો બનાવવા માટે રીંગણ પણ શેકાઈ રહ્યા છે. ભરેલા મરચાં કરવા છે. મમ્મી મરચાં કર્યા છે અને ભરેલા મરચાં કરવા માટે જો ગાઈસ મસ્ત મજાનો મસાલો તૈયાર થાય છે. તો સૌથી પહેલા તો ચણાનો લોટ છે ને શેકાય છે. મસ્ત મજાનો ચણાનો લોટ છે ને શેકી નાખ્યો છે અને તેની અંદર પછી નાખી દીધા છે ધાણા, ખાંડ, મીઠું, લીંબુ. તલ કાઢવા દઈ ગયા છે. આની અંદર આવી ગયા છે તલ. અને હવે છે ને બધી જ વસ્તુ એકરસ થાય ને તે રીતે મિક્સ કરી દેવાની, એટલે તૈયાર થઈ જાય આપણો ભરેલા મરચાંનો મસાલો. પછી આ મસાલાને છે ને આ જે મરચાં છે ને એને સાઈડમાં છે ને કાપા પાડી દીધા છે. તો તેને છે ને એ કાપા પાડેલા હોય તો તેની અંદર ભરીને આપણે જે પેનની અંદર આપણે તેને સાતળવાના હોય તેલમાં નાખીને તે પેનની અંદર પહેલેથી મૂકી જ દેવાના, એટલે ખાલી પછી તેલ નાખીને ગેસ શરૂ કરવાનો રહે. મસ્ત મજાના જો ગેસ ભરેલા મરચાં ભરાઈ રહ્યા છે. આ મરચાંને છે ને આપણે શાકને રોટલા અથવા તો શાક ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. શાકની જરૂર ન પડે, કામની જેને હાલતું હોય. હા મને તો બહુ ભાવે દૂધ ને મરચાં પડી. મને ભાવે હો, શાકની જરૂર ન પડે. હા એશ્રીના કોણ આવ્યું? એશ્રીના કોણ આવ્યું? પપાઈયા. ચાલો જોવો તમે જોઈ શકો છો મસ્ત મજાના બધા જ મરચાં ભરાઈ ગયા છે. હવે પેનની અંદર છે ને તેને તેલ નાખી દીધું છે અને બીજી બાજુ ગેસ પણ શરૂ કરી દીધો છે. તો હવે છે ને થોડાક એને ધીમા, અત્યારે તો ગેસ શરૂ કર્યો છે એટલે ફૂલ ગેસ છે, પછી તેને ધીમા તાપે મસ્ત રીતે સતળાઈ જશે ને એટલે ખાવાની પણ એટલી જ મજા આવશે. ચાલો હવે જમવાનું રેડી થઈ ગયું છે. અને આમ જો શ્રીનાએ છે ને મોટા માણસોની જેમ ડીશ તૈયાર કરી છે. એને એમ મારે મરચું નથી ખાવું એટલે. હા આજે તો શીરો બનાવ્યો છે. કા પ્રસાદીમાં શું બનાવ્યું છે? શીરો. અહીંયા નાખી દો મમ્મી થોડો. બસ બસ. તો સારું ચાલો મેં જમવામાં લઈ લીધું છે રીંગણા ઓળો, વાલનું શાક, શીરો, ભરેલું મરચું, કાચરી, પાપડ અને રોટલો. આમ જો શાક છે ને એટલા તો અથાણા છે. સારું ચાલો હવે જમી લઈએ ને પછી મળીશું. હું કેસ માં દીકરીને મારી તોડી નાખું એમ કે છે. ચીના ક્યાં ગઈ હતી તને ખબર છે? ચીના ટાટા ગઈ હતી. આપણે ટાટા ગયા હતા. તને મમ આપ્યું તું? તને મમ આપ્યું તું? મમ ખાધું તું? એને લાડવા ને એને કાકા આમ ઢેફલી પાડી હતી, પણ શ્રીના એ જરી કઈ ન ખાધો. ઓલો પાપડ તળેલો આપ્યો ને ચોખાનો પાપડ આજે નો ખાધો તો કઠણ લાગ્યો હશે. એ ગઈ
ગાંઠિયા પેંડા કરવા છે હે આ ઉપરનું કાઢ નાખ હવે આ ઉપરનું કાઢ નાખ તો એ પહેરવાનું જ છે શિયાળામાં એટલે પહેરવાનું આવી જાવ ગાંઠિયા પેંડા આવી જાવ મને લેવા છે મને આપી દે મારે લેવા છે લે આયલી કે તું ક્યાં ગઈ હતી તે મુખવાસ ખાધો લઈ આવો જાઓ આવી ગયા તમે છે આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો તો જો તમને મારા વ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો કંઈ નવા મેમ્બર હોય તો તે મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી બાય બાય